બાપુજી હું નકરું પેપર વાંચ્યા કરો, ઘડીક બહાર જાતા હોય તો આટો મારવા. અરે જીગુ બટા, બહાર ક્યાં જાવું? આ કેટલો વરસાદ પડે છે, ક્યાંય બેહવાની જગ્યા નથી. વરસાદ પડે છે પણ એટલો બધો ક્યાં પડે છે તમે બહાર બેહી ન હોગો? શેરીમાં ગમે ત્યાં ઓથે બેહાય. તમારા જેવા ભાભલા કેટલા બેઠા હોય. તમે ઘેરે ને ઘેરે રહ્યો છો ને મારે ઘરના કઈ કામે નથી થતા. તમે ઘરે હોય એટલે મારે શું કામ કરવા? અરે ઓ બટા, હું તમને ક્યાં નડું છું? હું સોફે અહીં ખૂણામાં બેઠો બેઠો પેપર વાંચું છું. તમારે જે કામ કરવું હોય એ કરો ને. તમે નડતા તો નથી પણ મારા હારા છો, મને શરમ ન આવે કામ કરતા? અરે બટા, હું તને દીકરી માનું છું, હું તારો હારો થોડો ગણાવ? તારા બાપુજી ગણીને કામ કરતો ન હાલે? અને બટા, ઘરે મને કંટાળો જ આવે છે, પણ બહાર ક્યાંય બેહાય એમ ન હોય. ઊભા ઊભા મારા પગ મળે દુખવા, એટલે હું નથી જાતો. પણ બહાર જઈને તમે ઊભા હું કામ રહ્યો છો? જગ્યા હોય જ એટલી, બેહી જાતા હોય તો. અને તમે એમ કહો બાપુજી, હું તમને બાપુજી જ માનું છું, પણ તોય એટલી તો શરમ આવે કે નહીં? હારા એ હારા જ ગણાવ તમે. બટા, ઈ તો જેવું જે માને ને એવું એને મગજમાં બેહે. તું મને તારા બાપુજી માન તો તને એવું મગજમાં બેહે છે. અને મેં તને, તું લગ્ન થઈને આવીને ત્યાર પછી કોઈ દી મેં તને વહુ નથી માની. હું તને દીકરી જ માનું છું. એ બધી વાત સાચી બાપુજી, પણ તમે જ્યારે કે ઘરની બહાર ન જાવ ને ત્યારે કે અમને કામ કરવાની કાઈ હે ન હોય. તમે દેહમાંથી આવ્યા તેદુના બહાર જાવ તો માંડ અડધી કલાક બહાર જાવ છો, આખો દી ઘરે ને ઘરે હોય. મને કઈ કામની હેલત તમે નથી ઉજવા દેતા. આના કરતા તમે દેહમાં રહેતા તે સારું હતું. અરે બટા, મારે દેહમાં જ રહેવું તું, પણ આ મજબૂરી અહીં લઈ આવી. તારી માં ઓફ થઈ ગઈ એટલે હું એકલો ક્યાં જાઉં, એટલે હું આવ્યો. નકર મને સિટીમાં હસોડું નથી વરવતું. આપણા ગામમાં ટિફિન સેવા છે, ટિફિન બંધી લીધું હોત ને અહીંયા દેહમાં રહ્યા હોત તો અહીં આવીને તમે અમારા કામે વધાર્યા છે. પેલા નંબરમાં તમે જે આ પહેરવેશ પહેરો ને કપડા, એ જ મને હસોડા નથી ગમતા. મારી બેનપણીઓ આવે કેવા મને મેણા મારી જાય છે. અરે બેટા, બેનપણીઓનું થોડું સંભળાય. આપણે ખેડૂના દીકરા છે, ખેડૂના દીકરાને આવો જ કપડા હોય, આવો જ પહેરવેશ હોય. આમાં શું વાંધો છે? અને બટા, આ ઉંમરે હું કઈ પેન્ટ શર્ટ પહેરું, સૂટ પહેરું તો થોડો હું સારો લાગુ? કઈ ગામડાના બધાય ભાભા જોઈએ, બધાએ આવા જ કપડા પહેર્યા હોય, તો એમાં તમને શેની શરમ આવે? શરમ તો આવે જ ને. મારી બેનપણીઓ રહી ને એના ઘરવાળા બધાય મોટા મોટા ધંધા કરે. એ મારે ઘરે આવે ને તમને ઘરે ભાળી જાય ને એટલે મને નઈત ને હું સંભળાવ્યા કરે. તો બેટા, હું શું કરું તમે જ કહો. કાંઈ કહેવાનું નથી. જો અહીંયા રહેવું હોય ને તો સવારે હું તમને સાંજ નાસ્તો આપી દઉં. સાંજ નાસ્તો કરીને તમારે બહાર વહી જવાનું, બપોરે જમવા ટાણે આવવાનું, અને જમીને વહી જવાનું પરબારું. સાંજે જમવા ટાણે આવવાનું. ઘરે તમારે છે ને ઓછું રહેવાનું. અરે બટા, આ મારું ઘર છે, હું ઘરે ઓછો રોજ, બહાર હું ક્યાં રખડું? અને અત્યારે કેટલો વરસાદ બહાર આવે છે, આખો દી મારે કેમ બહાર ટાઈમ કાઢવો? અને તમે બપોરે જમીન વહી જવાની વાત કરો છો, તો હું પહેલેથી બપોર વચ્ચે કલાક દોઢ કલાક મારે આરામ કરવા જોઈએ. મારે ક્યાં કોકની ઘેરે હોવા જવું? આખી રાત તમે સૂતા હોય, બપોરે કદાચ 1 કલાક ન હોવત ન હાલે. અને આ ઉંમરે છે ને થોડીક ટેવ ચેન્જ કરાય. આ 21મી સદી છે. ઘરે ને ઘરે તમે રહ્યો, તમારે વહુને શું સમજવું? કાંઈ વાંધો નહીં બટા, હું અહીંયા આવ્યો. જો તમને ન ગમતું હોય તો હું પાછો ગામડે વહી જાય. જીગર હાંજી આવી છે ને, એની હારે વાત કરીને ટિકિટ લખાવીને હું ગામડે વહી જાય. બસ તમે બે માણા સુખી રહેજો. અને હા, ગામડે વહી જાવ ને તો પછી છે ને ગામના મેણા ટોણા સાંભળવાની તેવડ રાખજો તમે. એકનો એક છોકરો છે, અહીંયા ભાભો એકલો રહેશે. છોકરાને ને વહુને ભાભા નાસવાની તેવડ નથી. આવા ગામના વાતું કરશે તો સાંભળવાની તેવડ રાખજો તમે. બાપુજી, ગામ તો વાતો કર્યા કરે, એની મોઢે કઈ ગામડા બાંધવા ન જવાય. અને અમે એવું સાંભળવી નહીં. એવા 5 જણા હોય જ વાતો કરવા વાળા. તમે ગામડે વહી જાવ તો તમે તમતાર શાંતિથી જ રહો. તમારે જેટલા પૈસા જોઈએ એટલા અમે અહીંથી મોકલશું. અને હું જીગરને કહે ગામમાં જે ટિફિન સેવા ચાલુ થઈ છે ને એમાં તમારા હાથું ટિફિન બંધાઈ દે. તમારે ઘરે ટિફિન આવી જાય. ગામમાં કઈ કામ નથી કરવાનું, ઘરે ક્યાંય તમારે આરામ કરવાનો છે. ટાઈમ ટાઈમ ખાઈ પીને મોજ કરવાની. કાંઈ વાંધો નહીં બટા, હું જીગરને સાંજે મળીને વાત કરીને અને ગામડે વિયો જાય. બીજું હું હાલો, હું બહાર આટો મારી આવું. તમે તમારી રીતે બધું કામ કરી નાખો. જમવા ટાણે ઠેઠ આવે. ડોહી મરી ગઈ ને બાબાને મારા ગળે બાંધતી ગઈ. હવે આખી જિંદગી હાસવાનો રહે. જીગરને કેવું જ છે, બાબાથી જે હલાઈ સલાઈ છે ને તે ગામડે મોકલો. એટલે જ્યાં લગી ગામડે રહે ત્યાં લગી અમે તો અહીં શાંતિથી રહી. મારે કામ તો બાબાનું ગુડવું નહીં. 2 જણા હતા તે કેવી એકલા મોજ કરતા. એ હિસાબે તો રાંધવાનું નો રંધા. જીગરને ફોન કરી દો, તૈયાર લેતો આવે. હવે તો વગર કીધે રાંધવું પડે. આ બાબો બાઈનું ગળ છે નહીં, 7 રોટલા જોઈ. એના કપડા ધોવાના અને ટાઈમે એને ગરમ પાણી કરી દેવાનું. કેટલું કામ મારે વધી ગયું. આ જીગુ શું કરસ? લે ગોગડી, આય ભાઈ શું કરે? બળતરા કરો ઊભી ઊભી. તારે
બળતરા વળી પૈસા ટકે હારું છે, જીગરભાઈને પગાર હારો છે, 2 જણા છો, ત્યાં બીજી કઈ મગજમારી છે? 2 જણાની દીકરી બાબુ આવ્યો નથી દેહમાંથી, એની બળતરા કરું છું. એની હું તારે બળતરા કરવાની? બળતરા ન કરું તો શું કરે? જો સવારે ઉઠીને તો પેલા ગરમ પાણી જોઈએ, ટાઢા પાણી બાબો નાય નહીં. એના કપડા તો જોઈએ તું, કેવા કપડા મેલા કરે, અને શાક રોટલા સિવાય કઈ ગળશે નહીં. કેટલું એનું મારે કામ વધી ગયું. અને સવારે ઉઠે ને નાસ્તો કરીને પેપર લઈને બેસી જાય, પેપર વસાઈ જાય એટલે ટીવી ચાલુ કરીને બેસી જાય. ઘરની બહાર તો નીકળે જ નહીં. મને કઈ હાય ન હોય કામ કરવાની. બેનપણીઓ હારે વાતો કરવી હોય તોય નથી થતી. ડો ઘરમાં ને ઘરમાં હોય કેમ મારે ફોન કરવા? અને મોટામાં મોટી તકલીફ સવારે ઉઠીને હાડી પહેરવી પડે, આખો ડ્રેસ પહેરવો પડે. નાઈટ ડ્રેસ તો હસોડી હમણાં ભૂલી જ ગઈ છો. જીગર જ એમ કે પપ્પા આવ્યા છે તો આવા નાઈટ ડ્રેસ ને ટૂંકા ટૂંકા કપડા નહીં પહેરતી. મોટા મોટી મગજમારી તો ઈ. જો જીગુ તને એક શોખવટ કરું, મને તો આ ભાભા ડોસી હસોડા ન ગમે. મારે તો મેળ જ ન આવે. અમે એકલા છે કેવી મોજ કરવી. અઠવાડિયે એકાદ વાર રખડવા જઈએ, હોટલમાં ખાવા જઈએ. આ ભાભા ડોસી આયરે હોય તો કઈ મેળ જ ન આવે. તું સહન કર, હું સહન ન કરું. તારી જગ્યાએ હું હોય ને તો મેં અગાઉ જ ના પાડી દીધી હોય. આ ભાઈ આવે ને તઈ હું કહી દઉં 1-2 દિવસ રોકાવ તો રોકાવ અને ગામડે વિયા દઉં. મારે તમારે અહીં રહ્યો ને મને હસોડું પણ નથી. હું તો ચોખવટ કરીને કહી દઉં તું સહન કર, હું હસોડી સહન ન કરું. ગોગડી સહન તો મારે નથી થતું, પણ શું કરવું હવે? ડોસી મરી ગઈ, આ બાબાને મારા ગળે બાંધતી ગઈ. હવે તો મારે આખી જિંદગી હાસવો જ. અત્યારે તો મેં કહી દીધું કે આખો દી ઘેરે નહીં રહેતા. હવે નાસ્તો કરાવી જાય એટલે બહાર વિયા જજો, બપોર જમવા ટાણે આવી ગયો, બપોર જમીને વિયા જજો, સાંજે આવી ગયો. આ તો પછી હું બોલી જ ગઈ. આ રાત તો શું છે? કાયમી કેટલું કેનું મારે સહન કરવું? હાજી ગોળી સહન કરવાનું હોય જ નહીં. જો તું નહીં બોલ ને તો તારું કાઈ નહીં હાલે. આ ઘરવાળા બધા તારી માથે ચડી જાય. એટલે બોલી તો નાખવાનું જ. હું કાંઈ પાછળથી ન બડબડ કરું કે બળતરા ન કરું. મને જે મગજમાં આવે ને સોખું જ મારા ઘરવાળાને કહી દઉં. પીવાનું શું કામે? આપણું ઘર છે, આપણે હું કઈ કોઈની ગુલામી કરીએ છીએ? એટલે તો ગોગડી મેં કહી જ દીધું બાબાને કે ઘરે નહીં રહેતા, ટાઈમ જમવાનું મળી જાય એટલે બહાર જ રહેજો. તો બાબાએ દાજમાં કીધું જીગર સાંજે આવશે, હું વાત કરી લઈને હું ગામડે વિયો જાય. મેં તો કાંઈ એમ ન કીધું, અહીં રોકાઈ ગયો. વહી જાય મારે બાબાને કાઢવો જ છે ગામડે. હા તો બોલજે, જીગર આવે ને તો જીગરને કહી દેજે આ બાબો મારે પહોંચ નથી, મારા ઘરમાં ન જોઈએ. જીગરને કહી જ દેવું છે. હું શું કામ દઉં? અને અહીંયા રે અને અત્યારે નહીં બોલું તો કાયમિક નું મારે હોળ ઘરી જાય. બાબો મરે ત્યાં લગી મારે હાસવાનું થાય. ઓલું જ્યાં લગી એના હાથ પગ હાલે ત્યાં લગી ગામડે રહે ત્યાં લગી મારે નહીં રહે. હા તો મારી તને એ જ સલાહ છે, જીગરને કહેજે આ ભાભો મારે આજે નહીં જોઈ કાલે નહીં જોઈ, એને તમે ગામડે મોકલી દો. તમે તાર પૈસા જેટલા જોઈને એટલા મોકલી દેજો. બોલજે જીગર આમો, નકર તારું કાઈ નહીં હાલે ને. ભાભો કાઈ નહીં કઈ ઘર કરી જાય, નાખી જિંદગી તારે હાસવા જોઈએ. મારે ના બોલું જ ને, હવે તો કોઈ નાથી નથી દેવાની. જીગરને સોખા શબ્દમ કહી દેવું છે અને ભાભાને સોખા શબ્દમ કહી દેવું છે. દેહમાં વિયા દો, દેહમાં રહેજો, ખાઈ પીજો ને મોજ કરજો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? દોસ્તો હું તમારી જીગુડી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. અને હા દોસ્તો, આ વિડીયો ફક્ત અત્યારની રિયલ કહાની બધાના ઘરે ઘરે બને એની માટે છે. તો આ વિડીયો કોઈ પણ બાયું જોતી હોય, વહુ જોતી હોય, છોકરીઓ જોતી હોય, સિરિયસ કોઈ લેવો નહીં. એનું કારણ છે કે ગમે એના માવતર આપણા હાવહારા હોય કે મમ્મી પપ્પા હોય, એને હાસવાની ફરજ એના દીકરા અને એના વહુની છે. તો પ્લીઝ કોઈ આ વિડીયો સિરિયસ લેવો નહીં. અત્યારની કહાની તમને કહું છું. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો કયો વિડીયો લાગ્યો, અને બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ. અને આ વિડીયોનો પહેલો ભાગ છે. મળી હવે આના વિડીયોના બીજા ભાગમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.